નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની બીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ચેરમેન રામુભાઈના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી। સાધારણ સભામાં પીપીઓ શ્રી અતુલભાઈ ભાપુર, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુલતાનભાઈ કટારા, ઝાલોદ અને સંજેલી તાલુકા સંઘના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ઝાલોદ અને સંજેલી શિક્ષક સોસાયટી મંડળીના સેક્રેટરીઓ, વાઇસ ચેરમેન શ્રી ઝાલોદ અને સંજેલી વિભાગના કારોબારી સભ્યશ્રીઓ, નિવૃત્ત શિક્ષકો, સીઈટી પાસ બાળકો, મા બાપ વિનાના બાળકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં 17 નિવૃત્ત શિક્ષકોને સાલ બુકે અને 11,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો। મા બાપ વિનાના 60 બાળકોને સ્કૂલ બેગ દફતર આપવામાં આવ્યા। ધોરણ 5 પાસ કરી પ્રતિભાશાળી 54 બાળકોને સ્કૂલ બેગ દફતર આપી સન્માનિત કરવામાં આવ્યા। એસએસસી એચએસસી બોર્ડમાં વિજ્ઞાન પ્રવાસ સાથે સારા પર્સન્ટેજથી પાસ થયેલા 6 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે પ્રાથમિક શિક્ષક સહાયક મંડળી ઝાલોદ સંજલી દ્વારા મૃત્યુ પામેલા પીછોડા ગામના સ્વ હેમાસિંહભાઈ તેરાભાઈ બારૈયાના પરિવારજનોને રૂપિયા 10 લાખનો ચેક એમના વારસદારોને આપી પરિવારને સહાયરૂપ બનેલ છે। બાળકોને મદદરૂપ અને પ્રોત્સાહિત કરવા માટે દાતા તરીકે ટીડીઓ સંજેલી શ્રી ડામોર સાહેબ, શ્રી અતુલભાઈ ભાપુર, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા, સંજેલી તાલુકાના કારોબારી સભ્યશ્રીઓ દ્વારા ફંડ એકત્ર કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આગામી સમયમાં સંજેલી સોસાયટી મંડળીની સતત પ્રગતિ માટે ધિરાણ, નફો, તારીખ અને સરવૈયાની ચર્ચા કરવામાં આવી હતી। આધુનિક ઝડપથી વિકસી રહેલા વિશ્વની સાથે આદિવાસી સમાજના સંજેલી તાલુકાના બાળકોના સારા શિક્ષણ માટે વિકસી રહેલા વિશ્વની સાથે તાલ મિલાવવા માટે ખૂબ સારો શિક્ષણ આપી આગળ લઈ જવા માટે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, સંજેલી।